નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ તો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના તમામ દર્શક મિત્રોને, શુભેચ્છકોને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. પરંતુ સાથોસાથ ચોક્કસ કહેવું પડે કે હોળીની સાથે જે રીતે આજે થોકાનો દિવસ હતો અને પૂનમનું ચંદ્રગ્રહણ હતું અને દુનિયામાં ગ્રહોની જે રીતના ગોઠવણ અત્યારે જોવા મળે છે એ રીતના જોવા મળે છે કે દુનિયા અત્યારે ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહી છે અને મામલો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યો છે કે પરમાણુ યુદ્ધ તરફ જઈ રહ્યું છે, એનો કંઈ જ ખ્યાસ કાઢવાનું કામ જે છે ખૂબ કપરું લાગે છે. તમને કહું તો આજે અમેરિકાની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ જીઓલોજિકલ સર્વે જે છે એને એટલું ચોક્કસ કબૂલ્યું છે કે સત્તાવાર પુષ્ટિ કોઈ નથી કરતું કે પરમાણુ યુદ્ધ તરફ માહોલ જઈ રહ્યો છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે અમેરિકાના નેવાડા સ્ટેટ, જેનું સેક્ટર 51 એટલે કે સેક્ટર 51 જે છે, ત્યાં ચોક્કસ જોવા મળ્યું કે 24 કલાકમાં 18 જેટલા ભૂકંપના ઝાટકા આવ્યા. અલબત્ત આ ભૂકંપની તીવ્રતા જે છે એ એક રેક્ટર સ્કેલ પર 1 થી માંડીને 1.9% જેટલી હતી રેક્ટર સ્કેલ પર. તો બીજી તરફ યોગાનું યોગ ઈરાનમાં પણ જોવા મળ્યું કે ગેરાસ પ્રાંત જે છે ત્યાં આગળ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હવે આ યોગાનું યોગ એટલા માટે ન હોઈ શકે કે સામાન્ય રીતે જ્યારે પરમાણુ પરીક્ષણ કરવામાં આવે ત્યારે દેખીતી રીતે ભૂકંપના આંચકા અનુભવાય છે અને બંને જગ્યાએ ખુદ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેનો રિપોર્ટ એવું કહે છે કે જે ભૂકંપનું એપિસેન્ટર છે એ 10 કિલોમીટરથી ઊંડું નથી. એનો અર્થ એ ચોક્કસ કરી શકાય, એક તારણ છે, અલબત્ત સત્તાવાર પુષ્ટિ કોઈ નથી કરી રહ્યું, કે ઈરાન અને અમેરિકા બંને પોતપોતાની રીતે, અમેરિકા બહુ ચોકસાઈથી ગણતરીપૂર્વક જેને કહે છે ને સિમ્યુલેશન ટેકનોલોજીથી પરમાણુ પરીક્ષણ કરતું હશે અને ઈરાન જે છે એને બહુ મુખર રીતે કર્યું. પરંતુ બંને પરમાણુ પરીક્ષણ કરી રહ્યા હોવાના એંધાન પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે શું દુનિયા પરમાણુ યુદ્ધ તરફ તો નથી જતી રહી ને, એની પણ એક આશંકા સેવાઈ રહી છે. તો બીજી તરફ ખુદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેવું કહેતા હતા કે 4 દિવસમાં યુદ્ધ પતી જશે, એ હવે પોતે એવું કહેવા માંડ્યા છે કે આ યુદ્ધ કદાચ 6 થી 8 અઠવાડિયા, કદાચ એથી પણ લાંબો સમય ચાલે અને અમેરિકા તો અવિરતપણે યુદ્ધ કરવા માટે તૈયાર છે અને અમેરિકાનો શસ્ત્રોનો જથ્થો ખૂટશે નહીં એવો દાવો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે મંગળવારે ઘણી બધી અમંગળ ઘટનાઓ બની છે અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તો મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ, ડ્રોનના હુમલાઓ જારી રહ્યા. ઇઝરાયલે નવો મોરચો ખોલી અને દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાઓને ખતમ કરવાની કોશિશ કરી. તો હિઝબુલ્લાના લડવૈયાઓ છે એમણે પણ ઉત્તર ઇઝરાયલમાં ભયંકર હુમલાઓ કર્યા છે અને ઈરાન સાથેનું યુદ્ધ લંબાશે. એનો બીજો એક સૌથી મોટો જેને કન્ફર્મેટિવ ટેસ્ટ કહી શકાય એ છે કે ઈરાને આજે હોર્મુઝની ખાડી જે છે એ સત્તાવાર રીતે સંપૂર્ણપણે બંધ કરી દીધી છે ને એ જે સંપૂર્ણપણે બંધ કરી હોર્મુઝની ખાડી પર ઈરાનનો કબજો છે અને એ 33 થી 34 કિલોમીટર પહોળાઈ ધરાવતી એ ખાડી જે લંબાણપૂર્વક જઈ રહી છે, એક સંપૂર્ણ વિસ્તાર પર ઈરાનનો કબજો છે અને ઈરાને કહ્યું છે કે અહીંયાથી જો કોઈ પણ ટેન્કર, ઓઇલ ટેન્કર કે ઓઇલ શિપ પસાર થશે તો અમે એને ડિસ્ટ્રોય કરી નાખીશું, અમે એને ઉડાવી દઈશું. અને ઈરાન જે છે એને એવા સંકેતો આપ્યા છે કે અમે કોઈ પણ વાહન, પછી એ કોઈ પણ દેશનું હોય કે કોઈ પણ જાતનું કાર્ગો લઈ જતું હોય, અમે અહીંયાથી એને અલાઉ નહીં કરીએ. તમને નવાઈ લાગશે કે યુદ્ધની શરૂઆત થઈ એના બીજા દિવસે એટલે કે 1 માર્ચે 2 શિપ્સ એટલે કે ઓઇલ ટેન્કર લઈ જતા વાહનો પસાર થયા હતા. આજે એટલે મંગળવારે એક પણ વાહન ત્યાંથી પસાર થઈ શક્યું નથી અને બંને તરફ જે રીતના ટ્રાફિક જામ જોવા મળે છે, 700થી વધુ વાહનોનો ટ્રાફિક જામ થઈ ગયો છે. એ ક્યારે ક્લિયર થશે એનો તો કોઈ અંદાજ આવતો નથી. પરંતુ હોર્મુઝની ખાડી જે રીતના સંપૂર્ણપણે ઈરાને બંધ કરી નાખી એને કારણે વૈશ્વિક શેર બજારમાં એકદમ હોળી થઈ હોય એ રીતના દુનિયાભરના બજારો જે છે
એ ડાઉન થઈ ગયા છે. ભારતીય શેર બજાર તો આજે સદનસીબે બંધ હતું, પરંતુ હું તમને પાછળથી માહિતી આપીશ કે બીજા બધા માર્કેટની શું હાલત હતી. પરંતુ ક્રૂડ જે છે એ આજે 20 મહિનાની ટોચે લગભગ $84 સુધી પહોંચી ગયું હતું. અને સોનું અને ચાંદી બંને કિંમતી મેટલ્સ જે છે એ તૂટ્યા હતા. એટલું જ નહીં, આજે ઇઝરાયલનું માર્કેટ બંધ રહ્યું. દોહા, કતાર, જોર્ડન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાતમાં બિલકુલ નહિવત કામગીરી જોવા મળી. તો કતાર જે છે એને પોતાનું LPG પ્રોડક્શન સદંતર બંધ કરી દીધું છે. ઈરાકે પણ પોતાનું ઓઇલ પ્રોડક્શન જે છે એ બંધ કરી દીધું છે. ઈરાકના ઓઇલ પ્રોડક્શન બંધ થવાને કારણે અને કતારમાં LPGનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ જવાને કારણે તમને કહી શકું કે 85% LPG દુનિયાભરના દેશોને દરિયાઈ વહાણ દ્વારા આ એરિયામાંથી પૂરું પાડવામાં આવે છે. અને ભારતની વાત કરું તો ભારતને 60% ક્રૂડ ઓઇલ અને લગભગ 65% જેટલો LPGનો જથ્થો આ વિસ્તારમાંથી જ પ્રાપ્ત થાય છે. અને એને કારણે પર્શિયન ગલ્ફ માંથી જે જથ્થો હોર્મુઝની ખાડીમાં થઈને ભારત, ચીન, સાઉથ કોરિયા, જાપાન, યુરોપ સહિતના દેશોમાં જાય છે, ત્યાં ભયંકર શોર્ટેજ એટલે કે તંગી ઊભી થવાની શક્યતા છે. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિના મૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, મેં તમને કહ્યું કે હોર્મુઝની ખાડી બંધ થતાં ચીન, જાપાન, સાઉથ કોરિયા, યુરોપના દેશોને તો ફટકો પડશે, પણ સૌથી વધુ ફટકો જે છે એ ભારતને પડશે. કારણ કે આપણે તો ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 88% ક્રૂડ ઓઇલ અને 80%થી વધુ LNG લિક્વિફાઈડ નેચરલ ગેસ જે છે એ વિદેશથી આયાત કરે છે. અને એને કારણે અત્યારે ભારત સરકારે કહ્યું છે કે આપણી પાસે દેશમાં 45થી 50 દિવસ ચાલે એટલો જથ્થો છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ કહ્યું છે તેમ 4 થી 6 અઠવાડિયા જો આ યુદ્ધનો માહોલ ચાલે તો પરિસ્થિતિ વકરી શકે કે શું થાય એનો ક્યાસ કાઢવાનું કામ કપરું છે. અલબત્ત રશિયાએ આજે ઓફર કરી છે કે જરૂર પડે અમે ભારતને જોઈએ એટલું ક્રૂડ ઓઇલ અને LNGનો જથ્થો આપીશું, LPG આપીશું. પરંતુ બીજી બાજુ અંકલ સેમ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થશે કે નહીં થાય એ તો એક આડવાત છે. પરંતુ બીજી દહેશત એ છે કે 1991માં જ્યારે સદ્દામને લાગ્યું કે પોતે યુદ્ધ હારી જશે તો એને એક એવો દાવ ચાલ્યો, એને થયું કે ઈરાક પર અમેરિકાનો હુમલો ક્રૂડ ઓઇલ હાંસલ કરવા માટેનો છે. એટલે એને ક્રૂડ ઓઇલના બધા જ કૂવાઓમાં, મોટે ભાગના કૂવાઓમાં આગ લગાડી દીધી હતી. અને એ આગ લગાડવી એને કારણે એ આગ બુઝાવતા મહિનાઓ થઈ ગયા હતા. અને સદ્દામની માનસિકતા એ વખતે જે જોવા મળતી હતી એ માનસિકતા હમ તો લે ડૂબેંગે સનમ, એટલે કે અમે તો મરીશું પણ તમને પણ તબાહી લાવી દઈશું, તમારી પણ તારાજી સરશું. એ માનસિકતા જો ઈરાન હાંસલ કરે અને હવે એનું જે ટાર્ગેટ, અત્યાર સુધી એનું ટાર્ગેટ જે છે અમેરિકી લશ્કરી છાવણીઓના લશ્કરના જવાનો જે જગ્યાએ, જે હોટલ્સમાં, દુબઈમાં, અબુધાબીમાં રહે છે એ જગ્યાએ ટાર્ગેટ કરે છે. પરંતુ હવે જો એ એવું નક્કી કરે કે અમે જેમ આરામકો રિફાઇનરીમાં સાઉદી અરેબિયામાં હુમલો કરવાની કોશિશ કરી, એ અલબત્ત પ્રતિકાત્મક હતું, પણ એ સંકેત ચોક્કસ હતો કે અમે ઈચ્છીએ તો અહીંયા બેલેસ્ટિક કે સુપરસોનિક મિસાઇલથી તબાહી સર્જી શકીએ છીએ. એ જ રીતના એમણે દુબઈમાં, અબુધાબીમાં, કતારમાં, કુવેતમાં, સાઉદી અરેબિયામાં, સંયુક્ત અરબ અમીરાતમાં, બહેરીનમાં જે રીતના હુમલાઓ કર્યા છે એ જોતાં એવું લાગે છે કે ઈરાન જો કદાચ છેલ્લા પાટલે બેસે તો અખાતી દેશોમાં પણ તબાહી સર્જી શકે છે. અને એને કારણે તમે જુઓ તો આજે
રૂપિયો જે છે એ 92 રૂપિયાને સ્પર્શી ગયો, એટલે આપનો રૂપિયો જે છે ભયંકર ઘસાયો છે. 91 રૂપિયા અને 96 પૈસા થઈ ગયો એક તબક્કે, એટલે લગભગ 92 રૂપિયાને સ્પર્શી ગયો છે. તો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જો ક્રૂડ ઓઇલ $100 થી $120 વચ્ચે જવાની છે સંભાવના નકારી શકાતી નથી. જો આ જ પ્રકારે ક્રાઇસિસ રહેતો તો પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં વધી શકે છે, એલપીજીના ભાવ પણ વધી શકે છે. અને આ ઘટના દરમિયાન બીજી એક મહત્વની બાબત એ જોવા મળી છે કે ડોલર ઇન્ડેક્સ અત્યારે 99.30% ઉપર પહોંચી ગયો છે. એનો અર્થ એ કે ડોલર ઇન્ડેક્સ અને ડોલર ભયંકર મજબૂત થયા છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ વધે તો ડોલર ઇન્ડેક્સ મજબૂત થાય, કારણ કે દુનિયાના દેશોએ ક્રૂડ ઓઇલ જે છે એ ડોલરમાં જ ખરીદવાનું હોય છે. અને એને કારણે ડોલર ઇન્ડેક્સ જે છે ભયંકર મજબૂત થયો છે, રૂપિયો નબળો થયો છે. અને સોનું જે છે એ ડાઉન ગયો છે, જે એક સ્થિર કરન્સીની સામે જે એક મજબૂત મેટલ મનાતી હતી, એ સોનું અને ચાંદી એ બંનેમાં ગાબડું પડ્યું છે. અને ક્રિપ્ટો કરન્સી જે છે એમાં પણ ભયંકર વેચવાલી જોવા મળે છે. હવે ભારતીય શેર બજાર તો આજે બંધ હતું, પરંતુ દુનિયાનું સૌથી પહેલું શેર માર્કેટ જાપાનનું ખુલે છે. તો જાપાનનું શેર માર્કેટ જે છે એ 3.06% જેટલું ડાઉન હતું. હવે હું તમને 3.06% ડાઉન હતું એવું કહું તો એનો મિનિંગ શું થાય? દાખલા તરીકે સોમવારે ભારતીય શેર બજાર 1.2% જેટલું ડાઉન હતું, એટલે કે 1048 પોઈન્ટ જેટલું ડાઉન હતું. એના પરથી તમે ક્યાસ કાઢી શકો કે જાપાનીઝ માર્કેટ જે છે 3.06% જેટલું ડાઉન હતું. હોંગકોંગનું માર્કેટ, હોંગકોંગનું શેર બજાર જે છે 1.1% જેટલું, શાંઘાઈ એટલે કે ચીનનું 1.43%, સાઉથ કોરિયા અધધ 8.43% જેટલું ડાઉન હતું. તો યુરોપના માર્કેટ્સમાં ફ્રાન્સ છે, જર્મની છે, સ્પેન છે, એ બધા માર્કેટ એટલા બધા ડાઉન હતા. દાખલા તરીકે ફ્રાન્સ છે 3.46% ડાઉન હતું, જર્મની 3.44% ડાઉન હતું, બ્રિટન એટલે કે યુકેનું માર્કેટ જે છે એ 2.29% જેટલું ડાઉન હતું. યુએસએની વાત કરું તો રાતના 8 વાગે જ્યારે યુએસએના માર્કેટ ભારતીય સમય પ્રમાણે ખુલે છે, ત્યારે નાસ્ડેક, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર અને ડાઉ જોન્સ એ ભયંકર ડાઉન હતા. પરંતુ આ બજારોમાં પાછળથી રિકવરી આવી, એટલે નાસ્ડેક લગભગ 1 થી 1.25% જેટલો ડાઉન હતો, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર પણ લગભગ 0.85 થી 1% જેટલો ડાઉન હતો, અને ડાઉ જોન્સ છે એમાં પણ ખાસું કરેક્શન આવ્યું હતું, ને ડાઉ જોન્સ પણ લગભગ 1.25% જેટલો ડાઉન હતો. પણ આ બધા બજારો જે છે એમાં સ્માર્ટ રિકવરી આવી અમેરિકાના બજારોમાં, પણ તોય એક તબક્કે 3.5% જેટલા બજારો ડાઉન હતા, એ પછી ઘટીને 1 થી 1.25% વચ્ચે આવ્યા. હવે સોનું અને ચાંદી, તો સોનામાં અમેરિકામાં 3.5% જેટલું કરેક્શન આવ્યું અને ચાંદી 6% જેટલી ડાઉન થઈ. એટલે ભારતીય બજારની દ્રષ્ટિએ જ કહું તો તમને દિલ્હીના ભાવમાં 1,61,000 રૂપિયા સોનું થઈ ગયું, એટલે કે 5,000 રૂપિયા સોનામાં ઘટ્યા, અને ચાંદીમાં લગભગ 14,000 રૂપિયા ઘટીને 2,65,000 સુધીની સ્થિતિ આવી છે. ટૂંકમાં સોનું અને ચાંદી બંને ગગડ્યા છે, ક્રૂડ ઊંચું ગયું છે, અને એના કારણે ડોલર ઇન્ડેક્સ મજબૂત ગયો છે. ભારતીય રૂપિયો વધારે ને વધારે ઘસાતો જોવા મળે છે. હવે આજે આખા દિવસ દરમિયાન તમે જુઓ તો અમેરિકન એમ્બેસી જે છે રિયાદ ખાતે, એમાં ઉપરાઉપરી 2 વખત હુમલા થયા, કારણ કે યુનાઇટેડ અરબ અમીરાતનું આ જે મુખ્ય કેન્દ્ર જે છે એના સામે ઈરાનને વાંધો એ છે કે એ પોતાની ભૂમિનો ઉપયોગ અમેરિકી યુદ્ધ જહાજોને લાવવા લઈ જવા માટે કરવા દે છે. એટલે એરપોર્ટ પર પણ હુમલા થવાની સંભાવના હતી. એટલે યુએસ એમ્બેસી તો ત્યાં બંધ થઈ ગઈ, પરંતુ સાથોસાથ એ યુનાઇટેડ અરબ અમીરાતની બંને મેઇન એરલાઇન્સ છે એને પણ આજે અનિશ્ચિત કાળ સુધી બંધ કરી દેવામાં આવી છે. ઇઝરાયલ અને લેબેનોન, દક્ષિણ લેબેનોન વચ્ચે એક નવો મોરચો ખુલી ગયો છે, અને હિઝબુલ્લા જે છે એ જબરજસ્ત લડાઈ ઉત્તર ઇઝરાયલના મોરચે આપી રહ્યા છે. તો બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકાએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ ભવનનું જે આખું ગ્રાઉન્ડ હતું, કમ્પાઉન્ડ હતું, એને ઉડાવી દીધું. ઈરાનનું જે મુખ્ય લશ્કરી મથક હતું એના પર પણ જોરદાર હુમલો કર્યો છે. તો સામા પક્ષે ઈરાનના લડવૈયાઓએ ઇઝરાયલ અને અમેરિકાના છાવણીઓ પર હુમલા પણ કર્યા છે. પરંતુ હવે ઇઝરાયલના હુમલાઓ હું અભ્યાસ કરી રહ્યો હતો તો મેં જોયું કે ઇઝરાયલના હુમલાઓ બહુ જ પિન પોઈન્ટ, જ્યાં જ્યાં ઈરાનની લશ્કરી છાવણીઓ છે, ઈરાનની બેલિસ્ટિક મિસાઇલ છે, ઈરાનના જ્યાં શસ્ત્રોના જથ્થા છે, ત્યાં ચોકસાઈપૂર્વક અમેરિકા અને ઇઝરાયલ
હુમલાઓ કરી રહ્યા છે. સાથોસાથ હિઝબુલ્લાના કમાન્ડ સેન્ટર પર, હિઝબુલ્લાના વેપન સ્ટોરેજ જ્યાં હોય છે ત્યાં લેબેનોનમાં હુમલા કરી રહ્યા છે. લેબેનોનની સરકારે કહ્યું છે કે અમે હિઝબુલ્લાને કોઈ સમર્થન આપવાના નથી. તો અમેરિકાની જેટલી એમ્બેસીસ હતી એમાંથી સાઉદી અરેબિયા, કુવૈત અને બેરુત એમ્બેસી ઓફિસીસ જે છે, રાજદૂતાવાસ, એને તાળા મારી દીધા છે. અને અમેરિકાએ પોતાના નાગરિકો જે અખાતના દેશોમાં રહે છે એ અખાતના 14 દેશોમાં બધા જ નાગરિકોને પરત અમેરિકા આવવા માટેની એક એડવાઇઝરી જાહેર કરી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે આજે કહ્યું છે કે હવે ઈરાન સાથે મંત્રણાનો કોઈ અર્થ રહેતો નથી. ભલે યુદ્ધ લાંબુ ચાલે, અમને એનો વાંધો નથી. આ યુદ્ધમાં અત્યાર સુધી સત્તાવાર રીતે જે જાહેરાત થઈ છે એમાં ઈરાનના 787 નાગરિકોના મૃત્યુ થયા છે. અને એ સિવાય ઈરાનના જે લશ્કરી અધિકારીઓથી માંડીને સર્વોચ્ચ નેતાની જે હત્યા થઈ છે એને હું આમાં ગણતો નથી, પણ નાગરિકો લગભગ 787 જેટલા નાગરિકો અને બાળકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. અમેરિકા એ સ્વીકાર્યું છે કે એના 6 લશ્કરી અધિકારીઓ અને જવાનો આ ઓપરેશનમાં માર્યા ગયા છે. તો ઇઝરાયલે સ્વીકાર્યું છે કે એના 11 નાગરિકો મૃત્યુ પામ્યા છે. સેટેલાઇટ ઇમેજ ચોક્કસ એવું દર્શાવે છે કે ઈરાનમાં, ખાસ કરીને તહેરાનમાં ખાસી ખાના ખરાબી થઈ છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે અમે કોઈ પણ સંજોગોમાં ઈરાનને ઘૂંટણીએ પાડીશું. અને અમેરિકી લશ્કરે ઈરાનની લશ્કરી તાકાત, ખાસ કરીને નૌકાદળની અને હવાઈ દળની તાકાત જે છે એ ખતમ કરી દીધી છે. અને બીજો એવો પણ દાવો કરી રહ્યા છે કે અમેરિકા પોતાની શરતે જ આ યુદ્ધ બંધ કરશે. સામા પક્ષે ઈરાન પણ એવું કહે છે કે અમે કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના નથી. વાતનો સાર એ કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા ત્રણેયનું વલણ આજની તારીખે ચક્કી જોવા મળે છે. અને એ સંજોગોમાં એવું લાગે છે કે આ યુદ્ધ જે છે એ લાંબુ ચાલશે. અને આ જો યુદ્ધ લાંબુ ચાલશે તો દુનિયાના બીજા દેશોને જે કંઈ નુકસાન થશે, ભારતને પણ નુકસાન થશે આર્થિક રીતે. એમાં કોઈ જ બેમત નથી. એક તમને ઇન્ડિકેશન આપું તો ભારતીય શેર બજાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેની પાસે માર્કેટ ટેગ હતું 5 ટ્રિલિયનનું, એ બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટી ગયું છે. અને એના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જે 5 ટ્રિલિયનનો ટેગ જે છે એ ગુમાવ્યો છે. અને બુધવારે જો શેર બજાર જ્યારે ખુલશે તો એમાં કડાકો જોવા મળે નિફ્ટીમાં અને સેન્સેક્સમાં, તો નવાઈ પામવા જેવું નથી. મિત્રો, આગે આગે દેખો હોતા હૈ ક્યા. અત્યારે એટલું ચોક્કસ કહી શકું કે સ્ફોટક, બલકે વિસ્ફોટક સ્થિતિમાં આ યુદ્ધ જે છે આગળ વધી રહ્યું છે. આપણે સૌ ઈચ્છીએ કે સામાન્ય માણસ આ યુદ્ધના પગલે ખુવાર ના થાય, બરબાદ ના થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. એ જ સમયનો તકાદો છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અનુમાન, અવલોકન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.